જસવંતલાલ શાહનું મનસરોવર. લેખક છે ગુજરાત વિધાનસભાના માજી સ્પીકર કુંદનલાલ ધોળકિયા. સ્વર્ગસ્થ મનુભાઈ પંચોલી એટલે કે દર્શકે એક વખત એક પ્રવચનમાં ઉચ્ચારેલું કે ધરતીમાં કૂવાના પાણી કેટલા બધા ઊંડા ઉતરતા જાય છે તેની દેશવ્યાપી ચિંતા જાગી છે, પરંતુ માનવીના મન અને વ્યવહારના ધોરણો કેટલા બધા નીચે ડૂબતા જાય છે તેની કોઈ ચિંતા કરતું નથી. સામાજિક અધઃપતનના આ યુગમાં આજની ઘડીએ પણ સાદગી, સજ્જતા અને સેવા સાથે સિદ્ધાંતલક્ષી એવા શ્રી જસવંતલાલ શાહ માટે લખતા હું ગર્વ અનુભવું છું. 1957માં મુંબઈ દ્વિભાષી રાજ્ય રચાયું. તેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ભળ્યા. જસવંતલાલ વડોદરામાંથી અને હું કચ્છમાંથી મુંબઈ ધારાસભામાં ચૂંટાયા. જસવંતભાઈ નાયબ પ્રધાન સ્વર્ગસ્થ શ્રી યશવંતરાય ચૌહાણની કેબિનેટમાં હતા. ધારાસભામાં મારી બેઠક તેનાથી પાછળની હરોળમાં હતી. 57થી 60 મુંબઈ ધારાસભામાં મને યાદ છે કે નાયબ પ્રધાન તરીકે પોતાના ખાતાના પ્રશ્નોના અભ્યાસ, લોકહિતની દ્રષ્ટિ સાથે વહીવટી અભિગમ ધરાવતા જસવંતભાઈ ધારાસભામાં એક જાગૃત મંત્રી તરીકે છાપ ધરાવતા. આ પછી મુંબઈ અને ગુજરાતનું વિભાજન થતાં અમે બંને મે 1960થી ફેબ્રુઆરી 1962 સુધી ગુજરાતની પ્રથમ વિધાનસભામાં હતા. તેમનું નાયબ પ્રધાનપદ ચાલુ રહ્યું. આ સમય પણ શ્રી જસવંતભાઈ અચકાયા વિના ગૃહમાં ચર્ચા કે પ્રશ્નોત્તરીમાં ભાગ લેતા મેં જોયા હતા. નાયબ પ્રધાન છતાં નહીં કોઈ ઘમંડ કે નહીં કોઈ ભપકો એવા જસવંતભાઈ પ્રજાના આમ આદમી જ રહ્યા. 1975થી 1980ની ગુજરાત વિધાનસભામાં અમે બંને ફરી ચૂંટાયા હતા. વિધાનસભાના સ્પીકર પદના સ્થાને મારી જવાબદારી સંભાળવાની હતી. શ્રી જસવંતભાઈનો તો જૂન 1979માં પૂર્ણ કક્ષાના ગુજરાતમાં ત્યારે પ્રધાન થયા. સાથે સંસદીય બાબતોનું ખાતું પણ તેમના પાસે હતું. સ્પીકરને મુખ્યમંત્રી, વિરોધ પક્ષના નેતા, સંસદીય બાબતોના મંત્રી અને વિવિધ પક્ષોના દંડકો સાથે વધુ સંપર્ક રહે. આજે સહર્ષ સ્વીકારું છું કે સંસદીય બાબતોમાં પણ ગૃહમાંથી અતિ જાગૃત પક્ષ કે વિરોધ પક્ષ બંનેનું જાળવતા રહ્યા. જાહેર જીવનમાં સારી છાપ મેળવવી કરતાં એ સદા જાળવવી, છેવટ સુધી આરપાર રાખવી એ વધુ વિગત છે. સત્તામાં રહેલો માનવી ક્યારે નીચે ગબડશે, સ્વાર્થી કે પ્રમાદી થશે તેની કલ્પના નથી આવતી. પણ જસવંતભાઈ આ બધો સમય નખશીશ સંસદીય ઈમાનદાર પ્રથમ ધારાસભ્ય અને પછી સંસદીય મંત્રી તરીકે રહ્યા છે તેની મને પ્રતીતિ છે. રાજકારણમાં તેમાંય સંસદીય જીવનમાં આવા પોતાને સોંપેલા કાર્યને સચ્ચાઈથી ટકી રહેનારા દુર્લભ છે. તેમને મેં સદા ખાદીના ધોતિયા, જપ્પા અને ગાંધી ટોપીમાં જ જોયા છે. તેમની કેટલીક માનવીય લાક્ષણિકતા ખરી. અવાજ કે વાક્યો ત્રુટક બોલે, પ્રવચનોમાં હાથની કોણી હલાવે, ચશ્મા હલાવે, પહેરે, કંઈક ઝડપથી બોલે. આવા લક્ષણો કોઈને કોઈ આપણા સૌમાં હોય, પરંતુ જસવંતલાલ કદી મુદ્દો ન ચાતરે, કદી પીછેહટ ન કરે, પોતાની વાત મૂકે પણ જીદ ન કરે. ક્યારેક ઉગ્ર થાય પણ સામાની વાત સાંભળે. આ બધું તેનું મને ગમતું. આજે પણ સુંદરમના શબ્દોમાં હું માનવ થાવ તો ઘણું તે મુજબ જસવંતલાલ
માનવી માનવ થયા, જીવનભર તેવા રહ્યા. માનવ પ્રેમ, સમાજ પ્રેમ, જાહેર કાર્ય માટે પ્રેમ, આ તેમના લક્ષણો. પછી તે વડોદરા ડેરી હોય, પછાત વર્ગ, ઉત્કર્ષ કે સરકારી ક્ષેત્રનું સામાજિક સેવા હોય કે કોંગ્રેસ કાર્ય હોય, પણ જસવંતલાલ સદા પારદર્શક રહ્યા છે. અમે સૌ અમદાવાદના ભદ્રમાં કોંગ્રેસ ભવન એટલે કે સરદાર ભવનના ફરજંદો. હું કચ્છથી દાયકાઓથી જાઉં. જસવંતલાલ વડોદરાથી આવે. અમે ભદ્રની એ સંસ્થામાં મળીએ ત્યારે કુટુંબીઓ જ મળ્યા હોય તેવો આનંદ માણીએ. ગીત ગાયા પથ્થરોને એ કોઈ ગીત છે, તેમ ભદ્રનું કોંગ્રેસ ભવન સરદાર પટેલથી માંડીને અમારા જેવા અનેક માટે તીર્થસ્થાન. 1969માં કોંગ્રેસના ભાગલા પડ્યા, પણ જસવંતલાલ અને હું એવા કેટલાક એક ધર્મ, એક પત્ની, એક પક્ષ જેમ જૂની કોંગ્રેસમાં જ વળગી રહ્યા. જસવંતભાઈ મારાથી 4 વર્ષ મોટા, પણ સંબંધો ચાલુ રહ્યા છે. તેમના જીવનમાં આગતા સ્વાગતાની ઘણી મીઠી વૃત્તિ. 1975માં અધ્યક્ષ પદે હું ચૂંટાયો ત્યારે પ્રથમ વખત વડોદરા ગયો, પણ જસવંતલાલનું આતિથ્ય મન ભરે તેવું. તેમણે ભોજન માટે મને ઘરે ઉમંગને ઉમળકાભેર નોતર્યો. જીવનમાં મેં 2 પ્રકારના માનવો જોયા. એક, માનવને માનવીની સૂગ હોય, યા પોતે અલગ માને, યા ઔપચારિક સંબંધો રાખે. બીજા પ્રકાર, માનવને આનંદ કોઈને પોતાના કુટુંબીઓને શ્રમ આપી ઘેર નોંતરે, સહનો ભુનકતુંનો સિદ્ધાંત અપનાવે. કોઈ તેના ઘરે જમે ત્યારે તે ખુશખુશાલ હોય. શ્રી જસવંતલાલ એવા એક માનવચાહક રહ્યા છે. અમે બધા સંધ્યાકાળમાં છીએ. મને તો હું અસ્તકાળમાં જ છું તેમ લાગે છે. મનરૂપી દોડતી ટ્રેનોમાં અનેક જંગલો, સ્ટેશનો, નદી નાળા, ડુંગરો સ્મરણોમાં પસાર થાય છે. ક્યારેક લીલી સૂકી જોઈ હોય, ક્યારેક કડવા ઘૂંટડા પીધા હોય, એ બધું યાદ આવે. 1975માં સ્વર્ગસ્થ બાબુભાઈએ જસવંતલાલને મંત્રી પદે નહીં લીધા તેનો આજે પણ સંતાપ છે. જસવંતભાઈનો એવો ખ્યાલ કે સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ સાથેના તેમના સંબંધોને કારણે બાબુભાઈએ તેમને મંત્રીમંડળમાં ન લીધા. એ ખરું કે ચીમનભાઈના ઘણા પાસા હતા. જીવનભાઈ સાથે સારા સંબંધ એ દોષ ન કહેવાય. જસવંતભાઈને ચીમનભાઈ સાથે સંબંધ, પણ કોંગ્રેસ સંસ્થા પ્રત્યે વધુ દીર્ઘ સંબંધ. આથી તેની તે કારણે બાદબાકી ન થાય. બીજી બાજુથી મુખ્યમંત્રીઓની પણ મુશ્કેલી. મંત્રીઓની પસંદગીમાં હોય. વડોદરામાંથી સ્વર્ગસ્થ ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર, સ્વર્ગસ્થ મકરંદ દેસાઈ, 2 પછી ત્રીજાને સ્થાન અપાય તો બીજા જિલ્લાને અન્યાય થાય. વળી નવા કાર્યકર્તાઓને પણ સમાવવા પડે. આથી એ બધામાં હું વધુ ન ઉતરું. ગુજરાતની કમનસીબી છે કે મોરારજીભાઈ દેસાઈ સિવાય કોઈ રાજકીય ટોચના નેતાએ પુસ્તકો, જીવનકથા લખ્યા નથી. પરિણામે એ અગ્રણીઓ સ્વર્ગસ્થ થતાં ઘણી વાતો રાખમાં ભળી અકથ્ય રહી છે. રાજકીય સાહિત્યમાં ગુજરાતની આ ખામી મોટી ખાઈ છે. જસવંતભાઈ આજે માનસિક સ્ફૂર્તિ ધરાવે છે. તેઓ લકવાગ્રસ્ત થવાથી શારીરિક તકલીફોમાં રહ્યા કરે છે, છતાંય તેમના શરીરરૂપી ખોલિયામાં જાહેર કાર્યકર્તાનો જીવ આજે વહે છે. આજે પણ ક્યાંય આગ લાગી, પ્રજાને દુઃખ પડ્યું તો બિછાનામાં પડે જે દુઃખી થાય તેનું નામ કાર્યકર્તા. કચ્છના ભૂકંપ વખતે આવી પરવશતામાં પણ કચ્છ દોડી આવવા તેમનું મન થયેલું. એક વખત સભાઓ ગજાવનાર એવી એ વૃદ્ધ પેઢી, પર્વતો ચડનારા અમે દાદરે હાંફી ગયા એવી એ વૃદ્ધ પેઢી જેવી આજે ઘણાની હાલત છે. શેક્સપિયરે આ અવસ્થાને બીજું બાળપણ કહ્યું. વૃદ્ધાવસ્થામાં કેટલાક લોકો
દોડાદોડ કાર્યોમાં કરે છે, પરંતુ ઘણા ખરા છેવટે મન સરોવર નિર્મળ કૂગ કાર્યના પાણીથી ભર્યું ભર્યું લાગે છે. એ તેમના જીવનની ધન્યતા અને મારા જેવા દૂર દૂર ગુજરાતને ખૂણે બેઠેલા એવાને જસવંતલાલ શાહની હૂંફ છે. એક વિરલ વ્યક્તિ શ્રી જસવંતલાલ શાહમાંથી સાભાર